પૂછું છું તમને જણાવું છું ઇન્ક્યુબેશન પીરિયડ રોગના જંતુ શરીરમાં પ્રવેશે અને રોગના ચિહ્ન લક્ષણો દેખાય એ બે વચ્ચેના સમયગાળાને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવામાં આવે છે. ઓકે, આ ભાઈ વ્યાખ્યા આપે છે ઇન્ક્યુબેશન પીરિયડ. રોગના જંતુઓ શરીરમાં પ્રવેશે અને રોગના ચિહ્ન લક્ષણો દેખાય તે વચ્ચેના સમયગાળાને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય. ખોરાકનું સવૃદ્ધિકરણ એટલે શું? ખોરાકનું સવૃદ્ધિકરણ એટલે શું? ધ્યાનથી સાંભળજો. કોઈ પણ ખોરાકની અંદર, ખાદ્ય પદાર્થની અંદર અન્ય ખાદ્ય પદાર્થ ઉમેરવા કે અન્ય પોષક તત્વો ઉમેરી એની ગુણવત્તામાં વધારો કરવામાં આવે છે, એને ખોરાકનું સવૃદ્ધિકરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે મીઠાની અંદર આયોડિન ઉમેરીએ છીએ, વનસ્પતિ તેલની અંદર વિટામિન એ, વિટામિન ડી ઉમેરીએ છીએ, તો આને કહેવાય ખોરાકનું સવૃદ્ધિકરણ. ઓકે.